મહીસાગર જિલ્લાના વીરપુરના વરઘરા ગામેથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો। વીરપુર પોલીસને પીએચસી વીરપુરથી કોલ આવે છે કે મનુભાઈ રામાભાઈ પટેલ જેઓને સારવાર અર્થે હોસ્પિટલ લાવતા મોત થયું છે, જે અંગે વીરપુર પોલીસે શરીર પરના વાગેલા ચાંઠાને લઈ પેનલ પીએમ અને અલગ અલગ દિશામાં તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી, જેમાં મનુભાઈ રામાભાઈ પટેલ જેઓ દ્વારા કમલેશભાઈ જોશીની બહેનની છેડતી જેવી બાબત બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી મારામારીની ઘટના બની હતી, જેમાં કમલેશ જોશી દ્વારા પીવીસીની પાઇપ દ્વારા મનુભાઈ પટેલને ઢોર માર મારતા તેઓને શરીરના ભાગે લોહી વહી જવાને કારણે સારવાર મળે પહેલા જ મોત થયું છે। ત્યારે પોલીસે હાલ તો આરોપી કમલેશભાઈ જોશી સામે મોતનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે। કારણ છે માત્ર ગુસ્સો। આજે એ ગુસ્સો કમલેશભાઈ જોશીને આજીવન જેલના પાછળ અને પસ્તાવા માટે મજબૂર કરી દીધો છે। વીરપુર પીએચસી દ્વારા વીરપુર પોલીસ સ્ટેશનને એક વર્દી લખાવવામાં આવેલ હતી કે વરદરા ગામના મનુભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયેલ છે। પોલીસે ત્યાં જઈને આ વ્યક્તિના મૃત્યુ બાબતે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ મૃત્યુનું સાચું કારણ જાણવા મળેલ ના હતું। બીજા દિવસે ડોક્ટર દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, તેમજ પોલીસે લોકલ બાતમી દ્વારા માહિતી મેળવતા સમગ્ર ઘટનામાં વરદરા ગામના જ કમલેશભાઈ જોશી નામના વ્યક્તિ દ્વારા મનુભાઈને માર મારવામાં આવેલ હતો। માર મારવાનું મુખ્ય કારણ એ હતું કે કમલેશભાઈના જે બહેન હતા એમને આ મનુભાઈએ છેડતી કરેલ હતી, જેથી આ આરોપી છે ને ઉશ્કેરાઈ જઈને પીવીસી પાઇપ વડે મનુભાઈને ઢોર મારેલ હતો। આરોપીએ માર માર્યા બાદ જે વિક્ટીમ છે મરણ જનાર એ પોતાના ઘરે જતા રહેલ હતા, ત્યારબાદ ઘરે પોતે સૂઈ ગયેલ હતા। આ સમય દરમિયાન એમના બોડીમાંથી ઘણું બધું બ્લીડિંગ થઈ ગયેલ હતું અને જેના કારણે આ મનુભાઈ છે એમનું મૃત્યુ થયેલ હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ ચાલુ છે।